ગરીબોને રડાવતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે। કિલોના ₹10 થી ઓછા ભાવ મળતા ફેંકી દેવાનો વારો આવ્યો। બજારમાં 60 થી 70 રૂપિયામાં વેચાતી ડુંગળીના ખેડૂતોને 10 રૂપિયા પણ માંડ મળતા રડવાનો વારો આવ્યો છે। છૂટક બજારમાં ગરીબોને રડાવતી કસ્તુરી યાર્ડમાં કિસાનોને પણ રડાવી રહી છે। ખેડૂતોએ હોંશે ડુંગળીનું બમ્પર વાવેતર કર્યું। ડુંગળીની સારી ઉપજ માટે રાત દિવસ એક કરી મોંઘા બિયારણ છાંટી મહામૂલો પાક તૈયાર કર્યો। સારા ભાવ મળશે તેવી આશાએ ધોરાજી યાર્ડમાં પહોંચ્યા અને મણના ભાવ સાંભળી ખેડૂતો ભાંગી પડ્યો। ખેડૂતોની આંખમાંથી આંસુ વહ્યા, કેમ કે માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળતા ખેડૂતોને ડુંગળીનો ખર્ચ માથે પડ્યો। ખેડૂતોને કિલોના 10 રૂપિયાથી પણ ઓછા ભાવ મળતા કસ્તુરી રોડ પર ફેંકી દેવાની નોબત આવી। ખેડૂતોનું કહેવું છે કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કર્યો, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિક સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો। વેપારીઓ મફતના ભાવે ખરીદી છૂટક વેપારીઓને લૂંટી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ। દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે, ત્યારે સરકાર ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તેવું આયોજન કરે તેવી માંગ ખેડૂતોએ કરી। હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે। હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે। 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે। 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા। કયો મોંઘવારી પણ ખાતર બિયાણ મજૂરી બહુ મોંઘવારી છે। 2 જાણ તો વાવવી પડી હતી, વરસાદ બહુ થયા હતા। તો